હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ કાચી કેરીનું કોલ્ડ ડ્રિંક. તો બહાર જે આપણે કોલ્ડ ડ્રિંક પીતા હોઈએ છીએ એના કરતાં ઘરનું બનાવેલું આ કાચી કેરીનું કોલ્ડ ડ્રિંક એકદમ હેલ્ધી હોય છે અને ખૂબ જ ફાયદાકારક હોય છે. તો હું આજે તમારી સાથે આ રેસીપી શેર કરવા જઈ રહી છું. તો મિત્રો, મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. કાચી કેરીનો બાફલો બનાવવા માટે આપણે અહીંયા કાચી કેરીને છોલી અને ગટલીનો ભાગ કાઢી અને લઈ લીધી છે. તો બધી જ કાચી કેરીને મેં કુકરમાં ઉમેરી થોડું એવું પાણી ઉમેરી અને 4 વિસલ વગાડી બાફી લીધી છે. અને કુકર ઠંડુ થયા બાદ આપણે કુકરમાં કેરીને ચેક કરીશું તો કેરી એકદમ બફાઈ ગઈ છે. આ રેસીપીને આપણે આમ પન્ના પણ કહી શકીએ છીએ. તો કેરી એકદમ બફાઈ ગઈ છે અને સારી રીતે મેશ થઈ જાય છે. તો હવે આપણે મસાલામાં ગોળ, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું એવું આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને તીખાશ માટે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. સાથે આપણે ઠંડુ પાણી ઉમેરી અને જો તમારે આ મિક્સરને મિક્સર જારમાં ક્રશ કરવું હોય તો તેમ પણ કરી શકો છો, પરંતુ અહીંયા મેં બ્લેન્ડરથી બ્લેન્ડ કર્યું છે જેથી કરીને આપણા વાસણ પણ ઓછા ખરાબ થશે અને સારી રીતે બધી જ કેરી મેશ થઈ જશે. તો આ રીતે મેં એકદમ સ્મૂથ એવું ડ્રિંક બનાવીને રેડી કરી લીધું છે. હવે આપણે ડ્રિંકને સર્વ કરીશું. તો કાચના ગ્લાસમાં આપણે 2 થી 3 જેવા બરફના ટુકડા ઉમેરી અને તૈયાર કરેલો આપણો કેરીનો જે બાફલો છે તે ઉમેરી અને ઠંડો પીશું તો ખૂબ જ ટેસ્ટી એવો લાગશે. તો કેરીનો બાફલો અથવા તો આમ પન્ના બનીને રેડી છે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. છેલ્લે આપણે ચાટ મસાલો નાખી અને ડ્રિંકને સર્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ